ભાજપ કોર્પોરેટરના પતિ દ્વારા પાલિકાના એન્જિનિયર પર હુમલો કરવામાં આવ્યો છે। રાજુ જેઠવાએ પાલિકાના એન્જિનિયરનો લાફો માર્યો હોવાનો આક્ષેપ છે। પાણીની સમસ્યાના નિવારણ માટે એન્જિનિયર સ્થળ પર ગયા હતા। કોર્પોરેટરના પતિ વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ ગયા હતા। સમગ્ર બવાલનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। પ્રફુલ્લાબેન જેઠવા અને તેમના પતિએ અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો। કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાએ પણ એન્જિનિયર સાથે બોલાચાલી કરી હતી। પાણી પુરવઠા શાખાના કર્મીઓ કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। કોર્પોરેટર અને તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે અરજી આપી છે। તમે જાઓ પોતે, તમે આટલા લેટર લખીને આપી દો છો। હવે વિડિયો બંધ કરો, તમારો હક નથી ઉતારવાનો વિડિયો। એ ઉતારશે, ભલે ભલે તમે કીધું હોય, તમે અહીંયા અમારા વોટના નથી ને, બીજા 4 નંબરમાં છો ને, બંધ કરો। એ તો બોલાશે ભાઈ, ચાલુ રહેશે ભાઈ, ચાલુ રાખો તો ઉતારો, આનું ઉતારો। આ દાદાગીરી કરે છે। હા, આ માણસ દાદાગીરી નહીં કરતા। તમે તમારું કામ કરો ને, તમારું વાત કીધું કે આઈ શબ્દ પણ આઈ શબ્દ તો કરે ના કરતો ને, મને ના કહીશ ને। મેં તારી જોડે વાત કરી, મેં તમારી જોડે વાત કરી, તારી જોડે કરી વાત, તારી જોડે કરી। ચાલો બંધ કરી દો ને, હોશિયારી ના કરી, ચાલો બેન પતિ તમે છોડ દો, ચાલો નથી કઈ નથી કર બાઇક લીધે જા, બાઇક લીધા રોટે તારું વારું કઈ છે તારું બાઇક લાઈને ચાલતો સાહેબ ને ચાલ ચાલ। ઘટના એવી છે કે આજે પૂર્વ ઝોન વિસ્તારમાં જે રાયકા દોડકાની મુખ્ય નળિકા દ્વારા વિતરણ કરવામાં આવે છે, એ રાયકા દોડકાની મુખ્ય નળિકાના વાલ ઓપરેશન અને ચેકિંગની કામગીરી ઝોનના ડેપ્યુટી એન્જિનિયર સ્મિતેશ પટેલ અને AA સાગર મિસ્ત્રી છે એમના દ્વારા કરવામાં આવતી હતી, જેની સૂચના અમારા દ્વારા જ આપવામાં આવેલ છે। આ કામગીરી દરમિયાન પૂર્વ ઝોનના કાઉન્સિલર દ્વારા તેઓને ફોન કરીને અને અન્ય સ્થળે બોલાવવાની રજૂઆત કરેલી હતી, માગણી કરી હતી, જે સાપેક્ષે એન્જિનિયરે ના પાડી હતી અને એવું કીધું હતું કે આ કામગીરી મારી જે ચાલે છે એ કામગીરી પૂર્ણ થયા બાદ જ હું ત્યાં આવી શકીશ। દરમિયાનમાં કાઉન્સિલર શ્રી, તેમના પતિ અને એમના સાથે અન્ય એક ભાઈ હતા, એ સ્થળે ચાલુ કામગીરીના સ્થળે આવેલા હતા। કામગીરી દરમિયાન તેઓ એન્જિનિયર સાથે વાતચીત દરમિયાન પછી ઉગ્ર બોલાચાલી થઈ હતી ને જેમાં મારામારીની ઘટના ઘટી છે। પાણીની લાઇનનું વાલ ચેમ્બર છે અને અમે ચેક કરી રહ્યા હતા। હું અને અમારા નાકાઈ સ્મિતેશભાઈ પટેલ અમારી સાથે હતા। તો એ દરમિયાન વોર્ડ નંબર 5ના કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા, એમના હસબન્ડ રાજુભાઈ જેઠવા અને એમના એક કાર્યકર્તા છે, એ આવી અને અમારા નાકાઈશ્રી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન ચાલુ કરી દીધું। એટલે પછી અમે એને અટકાયા કે ભાઈ તમે તમારી રજૂઆત શાંતિથી કરો। એમાં એમના હસબન્ડ ઉશ્કેરાઈ ગયા અને અમારા પર હુમલો કર્યો, મારામારી કરી। એમના હસબન્ડ રાજુભાઈ જેઠવાએ અમારા સામે ઉગ્ર થયા એનું રીઝન તો હવે એવું જ છે, કદાચ મેં એમને એવું કીધું કે તમે શાંતિથી વાત કરો, એ એમને ના ગમ્યું હોય। એમની ફરિયાદ હતી એકચ્યુઅલી મારો વોર્ડ અલગ છે, વોર્ડ નંબર 4 છું અને એમનો વોર્ડ નંબર 5 છે, એટલે મારે ને એમને કોઈ લેવા દેવા હતું જ નહીં। એ અમારા નાકાઈશ્રીને મળવા માટે આવ્યા હતા, એમના સાથે વાત કરી રહ્યા હતા, પણ એમને જે વર્તન હતું એ યોગ્ય હતું નહીં, એટલે મેં ખાલી એવું કીધું કે તમે શાંતિથી વાત કરો। એના અંદર આ ઉશ્કેરાઈ જઈને આ ઘટના બની છે। એમની પાણીની ફરિયાદ હતી, ટેન્કર બાબતે એમની ફરિયાદ હતી કે મારા વિસ્તારમાં ટેન્કરો પહોંચતા નથી, એટલે અમે કહ્યું કે તે બાબતે અમે તપાસ કરી લઈએ છીએ અને જ્યાં ટેન્કર નથી પહોંચાડ્યા ત્યાં અમે પહોંચાડી દઈશું। તો એમાં એ લોકો અસભ્ય વર્તનથી એકદમ ઉગ્ર બોલાચાલીથી ચાલુ કરી દીધું અને મારા સાથી કર્મચારી જે સાગરભાઈ મિસ્ત્રી છે તેમને કહ્યું કે તમે શાંતિ રાખો, તમારું ફરિયાદનું નિરાકરણ આવશે, પણ આ રીતે વર્તન કરો તે યોગ્ય નથી। એટલે એમના જે હસબન્ડ છે તે આવીને સાગરભાઈ મિસ્ત્રી ઉપર લાફો મારી દીધો છે।
ભાજપ કોર્પોરેટર પ્રફુલ્લા જેઠવાએ નવો વિડીયો પણ જારી કર્યો. વિડીયોમાં વોર્ડ નંબર 4ના આસિસ્ટન્ટ એન્જિનિયરની દાદાગીરી સામે આવી છે. સાગર મિસ્ત્રીએ કોર્પોરેટરનું અપમાન કર્યું, કોર્પોરેટર સાથે તું તારી કરી અને વાત કરી હતી. મારે તમારી જોડે વાત નથી કરવી તેમ કહીને અપમાન કર્યું હતું. વોર્ડ નંબર 4ના અધિકારી હોવા છતાં વોર્ડ નંબર 5ના કોર્પોરેટર સાથે બબાલ કરી હતી. પ્રફુલ્લાબેન જેઠવાનું નિવેદન સામે આવ્યું, કહ્યું કે વિસ્તારમાં ઘણા લાંબા સમયથી પાણીની સમસ્યા છે. અધિકારીઓ ટેન્કર પહોંચાડવામાં વહાલા દવાલાની નીતિ અપનાવે છે. તમે અહીંયા અમારા વોટના નથી ને, બીજા 4 નંબરના છો ને, બંધ કરો. ઓ ભાઈ એ તો તમે તમારું કામ કરો ને ભાઈ, તમે તમારું કામ કરો ને ભાઈ. ઉતારો, આનું ઉતારો. આ દાદાગીરી કરે છે. હા હા માણસ દાદાગીરી નહીં કરતા. અહીંયા કામ કરવા કામ કરવા તમે કરો ને જે કરતા હોય. મેં તમને કીધું કે આઈ શબ્દ જોડે વાત વાત જ નહીં કરી. બધા હું કરે ના કરતો ને, મને ના કહીશ ને. શું કીધું બેન તમે? મેં તમને તુતારથી વાત કરી. મેં તારી જોડે વાત કરી. બેન, મેં તમારી જોડે વાત કરી. ચલો ને અહીંયાથી જતો રહો. તારી જોડે કરી વાત. કામ મેં પતાવી તારી જોડે કરી. વોર્ડનો છે, હું સ્મિતેશભાઈ જોડે વાત કરું છું, મને એની જોડે વાત કરવા દે. તો ઉગ્રતાથી રજૂઆત કરવા માંડ્યો ને મારી સામે પેલું વાલ ખોલવાની ચાવી હોય ને એનો પાઇપ લઈને મારવા પડ્યો, એટલે મારા હસબન્ડે છોડ્યા તો એને ગાલ પર વાગ્યું છે. અને બીજું એને એવું છે કે ભાઈ તમે કેમ મારી જોડે દાદાગીરી કરો છો? મેં કહ્યું મેં દાદાગીરી, વિસ્તારના લોકો મારી પાસે રોજ ઉઠીને પ્રશ્ન પૂછે તો મારે એનો જવાબ આપવો તો ખરા ને, તમને પૂછીને. પાણી હોવા છતાં બી આ લોકોને પાણી નથી. ધાર્મિક ભાઈ બી એવું કહે છે કે બેન પાણી છે પણ આ લોકો જ વિતરણ નથી કરતા. એટલે પાણી તો છે જ, પણ આ લોકો નીચેવાળાને વિતરણ નથી કરવું. પ્રોબ્લેમ આ જ છે. મારી રજૂઆત એ જ હતી કે વિસ્તારમાં પાણી પહોંચાડો. ફરિયાદ મેં નોંધાઈ છે, કારણ કે મારી ઉપર એને ચાવીનો પેલું પાઇપ ઉઠાવ્યો હતો, એટલે ફરિયાદ મેં નોંધાઈ છે. એ ઉગ્રતાથી રજૂઆત કરી, કોર્પોરેટરને તું તા કર્યું કે મારે તારી જોડે વાત જ નથી કરવી. તો અમારે તો એની સાથે વાત જ નથી કરવાની. અમારે સાગર મિસ્ત્રી જોડે શું લેવા દેવા? અમારો અધિકારી નથી, અમારા વોર્ડના કોઈ લાગે વર્ગે નહીં. અમારા સ્મિતેશ પટેલ જોડે જ લાગે વર્ગે. સ્મિતેશ પટેલ જોડે વાત કરતા હતા જ બેન. પેલા અધિકારીએ વિડીયો શૂટિંગ ચાલુ કર્યું, બેને વાત કરી કે તું ના ઉતારીશ, હું ઉતારું છું. બસ આ જ બાબત હતી.